આંબલીના કાતર્યા અથવા તો આંબલીનો કોળ અને એને આમ ખાંડી ખાંડી પથ્થરો સાફ કરી થોડા પાણીથી અને એનામાંથી બેસી એને ઓલાને કૂટી એનીમાં થોડું મીઠું ભભરાવી અને એની ચટણી નાનપણમાં બનાવીને ખાતા. જૂના જમાનામાં તો જ્યારે આવો કંઈક વરો થાય ને મોટું જમણવાર હોય તો પતરાવડા અને દોના અને એમાં દાળ પીરવવાવાળા આવે ત્યારે એમ કે કાન પકડ તો ઘણા પોતાના પકડે એને એને આમ ખબર જ ન એલા દોનાનો કાન પકડ, નહીં તો આ હમણાં દડી જાય અને દાળ વહી જાય વેકરામાં. वो भी एक आनंद है. તમે ચાંદીની થાળીમાં જમો ને તમે હોનાના વાસણ હોય ને એમાં જમો અને આ પતરાવડીમાં કે કેળના પાનમાં. હજી દક્ષિણ ભારતમાં જાઓ તો કેળાના પાનમાં આ બધી વાતો શું કામ આપણે કરીએ છીએ કે પ્રકૃતિ આમ બહુ દૂર છૂટી ગઈ. નેચર આમ જાણે પાછળ મૂકીને આપણે બહુ આગળ નીકળી ગયા વિકાસને નામે. આવી કુદરતી અને ઓછામાં આનંદ આપનારી જીવનશૈલી. અત્યારે માણસનો આનંદ પણ કેટલો એક્સપેન્સિવ છે, કેટલો મોંઘો છે. ઓળકોળામણી રમતા અને આંબલીના કાતર્યા અથવા તો આંબલીનો કોળ અને એને આમ ખાંડી ખાંડી પથ્થરો સાફ કરી થોડા પાણીથી અને એનામાંથી બેસી એને ઓલાને કૂટી એનીમાં થોડું મીઠું ભભરાવી અને એની ચટણી નાનપણમાં બનાવીને ખાતા. અને સીમમાં જઈએ અને એક ગામથી બીજે ગામ જતા હોઈએ તો ઓલી બોરડી હોય ને ચણી બોરવાળી, એ કાંટા વાગે, ચણી બોર એમાંથી ચૂંટતા, એ કાંટા વાગે પણ કાંટા વાગ્યાનો હોય તો એક આનંદ હોય. અને એ ચણી બોર ગામડામાં કેટલા લોકો, બાળપણ કેટલા લોકોનું ગામડામાં વીત્યું એને ખ્યાલ હશે કે એ 4 છોકરાઓ હોય અને ભેગા થઈને સીમમાં જઈએ અને ચણી બોર આમ વીણી વીણી ચૂંટીને ભેગા કરીએ. પછી જબ્બો હોય કે ખમીસ હોય એની ચાળમાં, બીજું કંઈ હોય નહીં, એની ચાળમાં ભેગા કરે અને પછી હડમાનની દેરીએ ભેગા થઈ અને 4 જણા જેના ચાળમાં જેટલા બોર ભેગા થયા હોય એ બધા ભેગા કરે. જોજો સમાજવાદીઓ, કમ્યુનિસ્ટો, કેપિટાલિસ્ટો, સાંભળો આ જીવન શૈલી સાંભળો. એ 4 ભેગા કરે, કોકના ઓછા કોકના વધારે, પણ ભેગા થઈ જાય પછી એક ઢગલો. અને એ એક ઢગલો થાય પછી એના 5 ભાગ પાડે. પોતે 4 દોસ્તાર, એણે ચણિયા બોર વીણ્યા, પણ ભાગલા પાડે ત્યારે 5 ભાગલા પાડે અને એમાંથી એક ભાગ પેલા અલગ રાખે. એને શું કે ખબર? આ ભગવાનનો ભાગ. નાનપણથી આ સંસ્કાર, આ ભગવાનનો ભાગ. અને હવે જગા આ તારો, આ મારો, ટીલા આ તારો, આ તારો. અને ભગવાનનો ભાગ હોય ને તો એમાં કોઈ કોળી કંઈક આવી જાય, કોઈ બીજો આવી જાય, લે ખા ખા ખા. આ અમારા સંસ્કાર હતા, આ અમારી પરંપરા હતી, આ અમારી જીવનશૈલી હતી. પેલા બધાએ ભેગા થવાનું, ભેગું કરવાનું, ભેગા થવાનું અને પછી વહેંચીને ખાવાનું, સૌને ખવડાવીને ખાવાનું. માણસ જેમ 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 એકલો થતો જાય છે, એકલ હુડો, કાઠિયાવાડમાં એને કે એકલ હુડો. અત્યારે છોકરાઓને તમે જેને જોઈએ ને બહાર જ ના નીકળે રૂમમાંથી. બેટા મહેમાન આવ્યા છે, ગેસ્ટ આવ્યા, અંકલ આવ્યા, આવીને પગે તો લાગી જા. અને બહાર નીકળવાનું મન ન થાય. ઇઝ બિઝી વિથ હિઝ સેલ ફોન. બાપાની સાથે કોઈની સાથે સંવાદ કરવાનું એને ગમતું નથી. જલ્દીથી લોકોમાં ભળવા તૈયાર નહીં. એવા એકલહુડા થઈ જાય છે.
પછી સોશિયલ મીડિયા ઉપર વર્ચ્યુઅલ ફ્રેન્ડ ઘણા બધા, હકીકતમાં મિત્રો ઓછા. આ ટેકનોલોજી બહુ સારી વસ્તુ છે, પણ એણે આપણી જિંદગી કેવી કરી નાખી, આપણને પૂરી દીધા. આપણે પોતે બનાવેલા કેદખાનાના કેદી બની ગયા. તો કેવું સારું લાગે છે અહીંયા જાડવાની નીચે. માંડવાનો ખર્ચો નહીં ને મોજ તો જુઓ. નહીં તો હમણાંની કથામાં આ બધા ડોમને આનતે ને એટલે બહુ ખર્ચા થાય. તમને મજા આવે છે, આનંદ આવે છે ને? મન થાય તો હેઠે પલોઠી મારીને બેસી જાજો, જ્યાંથી તમને દેખાય, અને તમારાથી જો નીચે બેસાય તો. હું તો એરોપ્લેનમાં બહુ લાંબે લટકેલા પગે બેસી ન થકતો હતો, એરોપ્લેનમાં પલોઠી મારી જાઉં. ડાભાઈ તું શું કરે? ફાવે લટકતા પગે? હું પલોઠી જ મારી જાઉં તો એરોપ્લેનમાં થોડી વાર પછી. કે અમને આ અભ્યાસ છે. જે લોકોને પહેલો અભ્યાસ હોય એ લોકો જો ન્યાય સોફા ઉપર પલોઠી મારીને બેઠો. વાહ દીપકભાઈ, કમ્ફર્ટેબલ? આવી રીતે પલોઠી મારીને જમવા બેસતા, અને સામે પાટલા ઉપર કે બાજોઠ ઉપર થાળી હોય, અને અહીં ગોઠણ હેઠે ઢીચણીયું હોય, અને પછી આમ વાંકા વળીને જે હાથેથી દાળ ભાતના હબડકા લેતા જાય ને એની જે મજા આવે, એ દાળ ઢોકળીના હબડકા લેવાની જે મજા આવે. હાઈટેક રેસ્ટોરેન્ટની અંદર छुरी और कांटा लेकर के आम गळाમાં નેપકિન ભરાવીને કપડું ભરાવીને, પેલા તું નાનો હતો તઈ પડતું તું એમ જ પાછું અટણે પડે છે 55 વર્ષે, ત્યાં લાળિયું બાંધ્યું તે જમતી. તો આમ વાંકા વળીને એવી મજા આવતી જમવાની. અને પાછું ઢીચણીયું હોય. હવે તો છોકરાઓને ઢીચણીયું હું એ ખબર નથી. શહેરનો એક જમાઈ ગામડે ગયો એના હારે, તો નીચે બધાને જમવા બેસાડ્યા. તો જમાઈ પહેલાં વહેલા બેઠા હતા, બધું પીરસાઈ ગયું, જમવાનું ચાલુ થઈ ગયું. પછી હાહુને યાદ આવ્યું, લે એ કે જમાઈ રાજા આ ઢીચણીયું દેવાનું તો ભૂલી ગઈ, ઢીચણીયું આપું? તો લો કે રકાબીમાં થોડું લાવો, ભાવશે તો લઈશ. તે હાહુની આંખું પોળી થઈ ગઈ કે આને ખાવું છે? એ ઢીચણીયું ન ખવાય, ઢીમણા થઈ જાય. આ ઢીમણા શબ્દ કેટલાને ખબર છે? ઢીમણું એટલે શું? વાહ વાહ વાહ, જય જય શ્રી વૃંદાવન બિહારી લાલ કી. આવા સમજદાર શ્રોતાઓ છો ને એટલે મજા આવે છે. આમ તો કથા બાકીના જે સંદેશ છે પ્રકૃતિને લગતા, હું હિન્દીમાં કથા કરીને આખા ભારતમાં અને બીજા બધા જ્યાં જ્યાં સાંભળે છે વિશ્વમાં. પણ આ ગુજરાતમાં બેઠા છીએ, આપણને ગુજરાતીમાં બોલવાની ને એમાં અમુક તળપદા શબ્દોમાં બોલવાની મજા તો બહુ આવે. હા, ટેસડો થાય, ટેસડો. મોજ, હાજી, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. તમને મજા આવતી હશે એના કરતા મને તમને જોવાની બહુ મજા આવે છે. ઝાડવાની આઠે આ જે રીતે આમ ફેલાઈને બેઠા છો તમે, એવું સરસ લાગે છે. ઉભારો આપણી ઓલી વાત ભૂલાઈ ન જાય. તમે ગણો છો ને કેટલા થયા ઝાડવા? કેટલા? 3 થયા હજી. ક્યાં ક્યાં? એક પીપળો, એક લીમડો, એક વડ. પછી આંબલીના 10 ઝાડ. ઇમલી કે 10 ચિંચણી કાન.
બીતા નહીં કે આંબલી હોય ને ભૂત રે, એમ તો પીપળે ભૂત રે, એમ કે ભૂતને પીપળો મળી જાય એમ નથી કહેતા. નહીં, એ અશ્વત્થ પીપળો એ તો ભગવાન નારાયણનું સ્વરૂપ છે. અશ્વત્થ સર્વવૃક્ષાણામ. પીપળો બહુ પવિત્ર. એક પીપળો, એક લીમડો, એક વડલો અને 10 ઝાડ આંબલીના. કેટલા થયા? 13. પછી એક કપિત્થ, બીલા, બીલીપત્ર અને આમળા. આ બીજા 3 એમાં જોડો. કેટલા થયા? 16. અને આંબાના 5. 16 ને 5 21. આ 21 ઓછામાં ઓછા ઝાડ લગાડે, વાવે, એને ઉજેરીને મોટા કરે. नरकम न पश्येत. स्कंद पुराण कहता है उसको कभी भी नरक में जाना नहीं पड़ेगा. એને નરકનું મોઢું જ ન જોવું પડે. 21 ઝાડ. એટલે આમ તો 5-6 ઝાડ આપણે વાવીએ, રોપીએ, ઉજેરીને મોટા કરીએ, ત્યાં સુધી તો આપણે પ્રકૃતિ માતાનું દેણું ચૂકવ્યું. પણ જો 21 વાવીએ આ ઓછામાં ઓછા, તો બહુ સારું. તો આપણે પ્રકૃતિ માતાનો શ્રृंगार કર્યો. देखो शारंगधर पद्धति में एक श्लोक है कि दशकूप समा वापी दशवापी समो हृदय दश हृद समः पुत्रो दशपुत्र समो द्रुमः. આ શાસ્ત્રો શું શું કહી ગયા છે પ્રકૃતિને, પર્યાવરણની ને લગતી વાતો. આપણે ઋષિઓની આ વાતો ઉપર ધ્યાન આપ્યું નથી. दस कुएं खोदने से जितना फल मिलता है, जितना कल्याण होता है, वह एक बावड़ी बनाने से हो जाता है. 10 बावड़ी बनाने से जो लाभ होगा. આપણે રાણકી વાવ ને? હા, રાણીની વાવ, પાટણ. તમારે ત્યાં પાટણમાં કેવી જબરી બનાવી છે. અને એને જે રીતે બંધાવી, એનું જે રીતનું શિલ્પ છે, જે રીતનું એનું દર્શન, હેરિટેજ સાઇટ છે ને આપણી તો. એવી વાવ. 10 કુવા બનાવો અને એની સામે આવી એક વાવ. કુવામાં તો પાણી ભલે હોય પણ હીચણિયા ન હોય અને કાંઈ એવી સગવડ ન હોય તો પાણી સામે દેખાતું હોય તોય તરસ્યો મરે. અને ઓલામાં તો તમે પગથિયા ઉતરીને ઠેઠ ત્યાં પહોંચી શકો. દશકૂપ સમા વાપી. આપણું વાપી શહેર છે, ત્યાં આવી કોઈ વાપી હશે કે કેવી રીતે વાપી નામ પડ્યું હશે? કોઈને ખબર છે? દીપકભાઈ ગૂગલ કરો તો વાપીનું નામ વાપી કેમ પડ્યું? દશકૂપ સમા વાપી. આપણે જે વાપીની વાત કરીએ યા વાવ. ગામડા લગભગ આપણે વાવ નામનું પણ એક ગામ છે ગુજરાતમાં, ક્યાં છે ને? વાવ. હા, વાવ થરા. હા, પીપા વાવ પણ છે, અમારે ત્યાં વાવ છે. યસ. દશકૂપ સમા વાપી. 10 કુવા જેટલી. કારણ કે કુવામાં ત્યાં પછી હીચણીયું જોઈએ, કોઈક પાત્ર જોઈએ, અને તો ખેંચીને કાં તો કોઈક પાય અને કાં ત્યાં એ વસ્તુ પડી હોય તો આપણે કુવામાં બાલટી નાખી સિંચી અને પી શકીએ. પણ વાવ હોય તો એવી સગવડ કરે વિશિષ્ટ કે એમાં તમે પગથિયા ઉતરી પાણી સુધી પહોંચી શકો. દશકૂપ સમા વાપી
दशवापि समो हृदय, 10 बावड़ी बनाने से जो पुण्य मिलेगा, या तो 10 बावड़ी बनाने से जो लाभ जनता को मिलता है यानी हम लोगों को मिलता है, वह एक तालाब बनाने से प्राप्त हो जाता है? अच्छा, वहां पर भी ऐसा कुछ था, ठीक। दशकूप समावापी, 10 समो हृदय, एक तलाव, એટલે कुआ, बावड़ी, तालाव बनवाना, खुदवाना, पानी की व्यवस्था करना, हमारे शास्त्रों में इसको बड़ा पुण्य माना। और उसी तरह मंदिर बनवाना, श्रीमद् भागवत में और हमारे शास्त्रों में इसको इष्टापूर्त कर्म कहते हैं। श्रीमद् भागवत में रुक्मिणी जी भगवान द्वारकानाथ को जो प्रेम पत्र भेजती है, उसमें कहती है, श्रुत्वा गुणान् भुवन सुंदर शृण्वतां ते, निर्विश्य कर्ण विवरैर हरतुंगतापम, रूपम शांद्रशिमतामखिलार्थलाभम, त्वय्यच्युता विशति चित्तम पत्रपम मे। हे भुवन सुंदर, देखो जिसमें प्यार होता है ना, अपने बिलेवड का साधारणतः हम नाम नहीं लेते, पेट नेम से उसको पुकारेंगे, कोई ना कोई अलग नाम से पुकारेंगे। हे कृष्ण ऐसा नहीं लिखा, हे भुवन सुंदर। प्रेम पत्रमा संबोधन बहु મહત્વનું છે અને સમજીને કરવું પડે। જો પ્રેમ પત્ર લવ લેટર કોકના હાથમાં વયો જાય અને પછી પકડાઈ જઈએ અને હોખમણમાં મુકાઈએ, એવું ન થાય। આ તો પ્રેમ પત્ર છે ને રૂકમિણીનો, એટલે સંબોધન એવી રીતનું કર્યું। હવે તો સારું છે, તમે જે કંઈ વોટ્સએપ કે જે કંઈ વાપરતા હોય ને એમાં પાછા એનો પાસવર્ડ હોય, એ બધું એકદમ સિક્યોર। તો પ્રેમ પત્ર છે આ રૂકમિણીજીનો, અને ભગવાન દ્વારકાધીશ પ્રભુને સંબોધન કર્યું, કારણ કે હજી લગ્ન થયા નથી, એટલે સંબોધન કરવામાં પણ મર્યાદા જાળવવી પડે, સાવધાની પણ રાખવી પડે, અને પાછો પ્રેમ પણ એમાં પ્રગટ તો થવો જોઈએ। એટલે સંબોધન કર્યું, હે ભુવન સુંદર। આમાં સત્યનું સૌંદર્ય પણ છે અને મર્યાદાનું માધુર્ય પણ છે। હે ભુવન સુંદર, પહેલો વહેલો શબ્દ છે શ્રુત્વા, અને નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણમ। ભગવાનમાં પ્રેમ ક્યારે થાય, કેમ થાય? ભગવાનની કથા કોઈ સંત પુરુષના મુખે સાંભળીએ। બિનુ સત્સંગ ન હરિ કથા। દેવર્ષિ નારદ ભક્તિ માર્ગના આચાર્ય છે, અને એના મુખેથી રૂકમિણીએ શ્રી કૃષ્ણની કથા સાંભળી છે। અને તેથી શ્રુત્વા ગુણાન, તમારા ગુણોની એ કથા સાંભળીને, હે ભુવન સુંદર, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે, નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ। મેં મારું ચિત્તપત્ર આપને અર્પણ કર્યું છે। અને આ રીતે એક એક વાત કહેતા કહેતા રૂકમિણીજી પોતાની જાત પ્રભુને સમર્પિત કરે છે, અને એમ કહે છે, હું મનથી તમને વરી ચૂકી છું, મેં તમને પતિ માન્યા છે। અને પછી કહે છે કે કોણ કન્યા આપને પતિના રૂપમાં પસંદ ન કરે? તાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ અભિ આત્મતુલ્યમ। એવો સરસ છે આ લવ લેટર સાહેબ, પબ્લિક
થયેલો લવ લેટર છે. એટલા માટે પબ્લિકને એમાંથી ઘણું બધું શીખવા મળે છે. પ્રેમ કોને કહેવાય, પ્રેમ કોને કરાય, પ્રેમ કેમ થાય અને પ્રેમ કેવો હોય. કહે છે લગ્નની અંદર આટલી વસ્તુ જોવી જોઈએ. કાત્વા મુકુંદ મહતી કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવિણ ધામ ભિ આત્મતુલ્યમ. આ 7 વસ્તુમાં આપણે બરાબરીના આટલી વસ્તુ જોવી જોઈએ. પહેલું કુળ, પહેલા કુળ જોવાય, પછી શીલ કેરેક્ટર ચરિત્ર. ઘણીવાર ઊંચું કુળ હોય પણ ચરિત્ર બરાબર ના હોય તો. ત્રીજું રૂપ, ત્રીજે નંબરે રૂપ આવે. કુળ શીલ રૂપ, આ ક્રમ હોવો જોઈએ. કુળ શીલ રૂપ. મારું બેટું વટાણ બદલાઈ ગયું, ઊંધું થઈ ગયું. પેલા રૂપ, બાહ્ય રૂપ જોઈને તે આકર્ષણ, અને પછી એવા દિલ દઈ બહેન પછી તો ક્યારેક ભાગી જાય, અથવા તો મા બાપની હામા થઈને કરે. અરે ક્યારેક તો અમારા સંબંધને સમાજની પરિવારની માન્યતા નહીં મળે અને સુસાઇડ કમિટ કરી નાખે બંને જણા સાથે મળીને. ये सारी समस्याएं हैं, ये सारी कमजोरियां हैं. इससे निकलने के लिए ये कथा मार्गदर्शन करती. कुल शील रूप, चौथું વિદ્યા. બંને કેટલા ભણેલા છે એ ચોથે નંબરે આવે. જો કુળ બરાબર હોય, શીલ બરાબર હોય, તો ઘણીવાર એક બહુ ભણેલો હોય ને એક ઓછા ભણેલા હોય અને તો એનું દાંપત્ય એટલું સરસ રીતે ચાલે. મેં એવા કેટલાય તે જોયા છે ને તમે જોયા હશે એવા કેટલાય દંપતીને કે એક ભણેલું હોય પાત્ર અને એક હાવ અભણ, અને તોય એટલા સરસ રીતે એ જીવતા હોય. અને બે ભણેલા હોય ને એવા બાંધતા હોય. પછી સુરેશ દલાલ કહેતા ને એમ કે પછી ડ્રોઈંગ રૂમમાં હસે ને બેડરૂમમાં ભસે. શહેરના ભણેલા ગણેલા લોકોના દાંપત્ય જીવન ડ્રોઈંગ રૂમમાં હસે, મહેમાનોની વચ્ચે હોય ને એટલે, અને બેડરૂમમાં ભસે. કુલ શીલ રૂપ વિદ્યા. ચોથું વય, ઉંમર. એ જોવી પડે. छठू द्रविण, पैसा. ये द्वारकाधीश है तो ये भी राजकुमारी है. આપણે લગ્ન સંબંધ કરતી વખતે આ વસ્તુ પણ જોઈએ છે. અને 7મું ધામ, રહેવાનું મકાન. એ કેવું છે? તો રાજમહેલની કોઈ રાજકુમારી કોઈ ઋષિની કુટિયામાં જઈ અને પોતાના જીવનને અર્ઘ્ય બનાવીને સમર્પિત કરી દે, એવી દેવહૂતિ તો કોક જ હોય. અને એવી દેવહૂતિની કુખે કપિલ પ્રગટ થાય. શ્રીમદ ભાગવતમાં કરદમ ઋષિ છે, જંગલમાં રહે છે, પર્ણકુટીમાં રહે છે, કંદમૂળ ફળ ખાઈને તપ કરે છે. અને મહારાજ મનુ અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિનું કન્યાદાન એને ત્યાં જઈને કરે. અને બ્રાહ્મ વિવાહ કહેવાય. વરરાજો ઘોડે ચડીને આવે, જાન લઈને આવે, એ આપણી એક પરંપરા છે, પદ્ધતિ છે. પણ સુયોગ્ય વરને ત્યાં જઈ ઓલ્યા માગું નાખે ને પછી આ સ્વીકારે એમ નહીં.
સુયોગ્ય વર છે ત્યાં જઈને કન્યાના માતા પિતા પોતે કન્યાને લઈને જાય અને કન્યાદાન ब्रह्म विवाह। कितने प्रकार के विवाह है शास्त्रों में, गांधर्व विवाह, पैशाच विवाह, राक्षस विवाह। आ कृष्ण भगवान रुक्मिणी ने परिणा राक्षस विवाह थी, जेमा कन्यानु हरण करीने लई आववामां आवे अने परणवामां आवे ई। पण कृष्ण भगवाने केवल ई गमी गया एटले उपाड़ीने लई आव्या। बोलो बिरजू कई फिल्म थी मैं जोई छे तो नानपणमां। हाँ, मदर इंडिया। मदर इंडिया नो बिरजू ने, हाँ बिरजू। अने पछी ओलीने लग्नना मांडवामांथी उपाड़ीने भागतो हतो अने पछी हगी माए एने बंदूके दीधो पोताना दीकराने। मदर इंडिया। પોતાની બહાદુરી બતાવવા માટે અથવા તો એ છોકરી ગમી ગઈ છે એટલે ગમે એ રીતે ઉપાડીને લઈ જવી, એ રીતનું આ રૂકમિણી હરણ નથી. રૂકમિણીને કૃષ્ણ ગમી ગયા છે અને પ્રેમ પત્ર લખ્યો છે અને પ્રાર્થના કરી છે, વિનતી સુનીએ. વિનતી સુનીએ નાથ હમારી, વિનતી સુનીએ નાથ हरि हृदय विहारी, हृदयेश्वर हरि हृदय विहारी, मोर मुकुट पीतांबर धारी, विनती सुनिए नाथ हमारी. जन्म जन्म की लगी लगन है, जन्म जन्म की लगी लगन है, साक्षी तारो धरा गगन है, साक्षी तारो धरा गगन है, गिन गिन आश कहती है, गिन गिन स्वाद आश कहती है, आएंगे श्री कृष्ण मुरारी, विनती सुनिए नाथ हमारी. रुक्मिणी जी की प्रार्थना सुनकर, रुक्मिणी जी की विनती सुनकर के भगवान गए અને એમાં રૂકમિણીજીએ ભગવાનને કહ્યું છે, ભાઈ ભગવાન આવે અને આપણું પાણી ગ્રહણ કરે, આપણને અપનાવે, આવી આશા કરીએ તો એના માટેની કોઈક યોગ્યતા તો આપણામાં હોવી જોઈએ ને, કોઈક યોગ્યતા તો હોવી જોઈએ. કોઈ રાજાની પાસે જઈને પછી સીધો રાજકુમારીનો હાથ માગે તો ઘણીવાર સામેવાળો શું કે મોઢું જોયું છે? અરીસામાં પેલા મોઢું જો. અથવા તો છોકરી કોઈ એવા મોટા સપના જોવે કે મને આવડા
श्रीमंतनो छोकरो अथवा तो आवो राजकुमार मळे, कहती है ये तो भीष्मक राजकन्या है, वहां द्वारकाधीश है, आत्मतुल्यम, ये 7 चीजों में हम समान हैं, लेकिन ये पर्याप्त नहीं है। इससे भूमिका तो बनती है कि हां ये विवाह हो सकता है, लेकिन क्यों श्री कृष्ण अपनाएं? तो कहती है पुरतेष्ट दत्त नियम व्रत देव विप्र गुरवर्चनादि विरलम भगवान परेश आराधितो यदि गदाग्रज एत्य पाणी गृह्णातु बेन दमघोष सुतादयोन्ये। पुरतेष्ट दत्त नियम व्रत देव विप्र गुरवर्चनादि विरलम। इष्टापूर्त कर्म मैंने यदि किया है, दत्त मैंने दान दिया है, इष्टापूर्त कर्म का तात्पर्य है मैंने बाव, कुआं, तालाब खुदवाए हैं, यदि मैंने मंदिर बनवाए हैं, मैंने गदाग्रज भगवान की यदि पूजा करी है, व्रतों नियमों का यदि मैंने पालन किया है, देव विप्र गुरु की मैंने यदि पूजा करी है, शास्त्रों के अनुसार यदि मैं चली हूं, धर्म के अनुसार चली हूं और धर्म का पालन किया है, तो उसके फल स्वरूप हे भुवन सुंदर आप मुझे अपनाओ, मेरा स्वीकार करो, आप आओ मुझे ले जाओ। तो इष्टापूर्त कर्म में आवे कुआ खोदा हुआ, जूना जमाना में तो आ बहुत थતું, અને એટલા માટે શારંગધર પદ્ધતિ કહે છે દશકૂપ સમાવાપી, 100 કુવા બનાવો અને એક વાવ બનાવો, દશવાપી સમૂહ હૃદહ, 10 વાવ બંધાવો, કેવા કેવા લોકગીતો એને આધારે બન્યા। નવાણે નીર ના આવ્યા જીરે, જાણતલ જોશીડો એમ જ બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જીરે, 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીર ના આવ્યા જીરે, પેલે પગથિયે પગ જ્યાં મૂક્યો, કાંડા સમા નીર આવ્યા જીરે, 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીર ના આવ્યા। આ બધા ગીતો હવે ધીમે ધીમે કાનમાં આવતા ઓછા થયા, હજી ઘણા કલાકારો ગાય છે, અને ત્યાં સુધીની વાત જાણતલ જોશીડો એમ જ બોલ્યો કે દીકરો ને વહુ પધરાવો, અને પછી જે રીતે દીકરો ને વહુ એ આમ પગથિયા ઉતરે છે અને પાણી આમ ઉપર આવે છે, આવો પાણીવાળો હોય દીકરો, એવી હોય એની વહુ કે પોતાની જાતને હોમી દેવા તૈયાર થાય પાણી માટે, બિન પાણી સબ સૂન। તો પાણી પણ એ પાણીવાળાને ભેટવા માટે આમ ઊંચું આવે અને એની અંદર ડૂબી જાય। આપણે જે મિશન હાથમાં લીધું એમાં ડૂબી જવાની તૈયારી, એના માટે ખપી જવાની તૈયારી,
આ સમર્પણ સાથે કામ હાથમાં લેવાનું. એકવાર નક્કી કર્યું એટલે પછી પૂરું કરવું જ જોઈએ, અધૂરું નહીં છોડવાનું. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. આરંભે શુરા એમ નહીં, ખાલી વાતું એમ નહીં. એટલે જે શેઠે કર્યું હશે એના દીકરો ને વહુ પણ એમાં, પછીની પેઢી પણ એમાં ખૂપી ગઈ, ખપી ગઈ. આ ભગીરથ ગંગા લાવ્યા એની કથા છે ભાગવતમાં. કઈ રીતે ગંગાનું અવતરણ થયું. 3 પેઢીની તપસ્યા. અસમંજસનો દીકરો અંશુમાન, પછી ભગીરથ. 3 પેઢીએ સતત તપ કર્યું. ત્યારે પછી ભગીરથ ઉપર ગંગાજી પ્રસન્ન થયા અને ગંગાનું અવતરણ થયું. એટલા માટે ભાગીરથી કહેવાણી ગંગા. મિશન જે હાથમાં લીધું એ પૂરું કરે છૂટકો, એ સિદ્ધ કરવું જ જોઈએ. એના માટે ખપી જવાનું. અને ઘણીવાર કદાચ એમાં સફળતા ન મળે, માણસ ખપી જાય, મૃત્યુ પામે અને સફળતા ન મળે, પણ એનું જીવન તો સફળ થયું કહેવાય. કારણ કે સારા કામ માટે થઈને, એક બહુ સારા મિશન માટે થઈને એણે પોતાનું જીવન સમર્પી દીધું. એટલે જીવન તો સફળ જ થયું. કદાચ ઉદ્દેશ્ય ભલે ન સફળ થયો હોય, એ મિશન કદાચ ભલે ન સફળ થયું, પણ એનું જીવન તો સફળ થયું. એનું જીવવું ધન્ય. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેના. તો 10 વાપી બનાવો, એના બરાબર એક તળાવ, મોટું તળાવ. પશુ આવે, પંખી આવે, સૌને પાણી મળે. પણ 10 હૃદ સમઃ પુત્રો, એવા 10 તળાવ જેવો એક દીકરો, એક પુત્ર. 10 તળાવથી જે લાભ તમને મળે એ એક દીકરાથી મળે. હવે આવું દીકરાનું મહત્વ ને, એ દીકરો બાપા માગે ત્યારે પાણીનો લોટો ભરીને ન આપે તો ધૂળ પડી જીવનમાં. અને જીવતા જેણે પાણી ના આપ્યું હોય એના મર્યા પછી તર્પણ કરે. પણ હવે સાંભળો, 10 કુવા સમાન એક બાવડી, 10 બાવડી સમાન એક તળાવ, 10 તળાવ સમાન એક પુત્ર, પણ 10 પુત્ર સમો દ્રુમઃ, 10 દીકરા જેવું એક ઝાડવું, 10 પુત્ર સમાન એક વૃક્ષ છે. બોલો, દીકરો સેવા કરે કે ન કરે, પણ એ દીકરા કરતા એ વધીને આ ઝાડવા વધારે કામ આવે છે, એ વધારે સેવા કરે છે. અને એટલા માટે ભાગવતમાં કૃષ્ણ પરમાત્મા કહે છે, અહો એશામ વરમ જન્મ સર્વ પ્રાણ્યુપજીવનમ. એશામ જન્મ વરમ. આ ઝાડવાઓનું જીવન ધન્ય છે, શ્રેષ્ઠ છે. कारण सारा जीवन इनका अन्य प्राणियों की भलाई करने में, उन सब की सेवा करने में. ये स्वयं तो बहुत सहते हैं, धूप, वर्षा, हवा के झोंके, हिम, पाला पड़ता है ना, सब सहते हैं. लेकिन लगातार पशु हो, पंछी हो, मनुष्य हो, सब प्राणियों की ये सेवा करते रहते हैं. जैसे सज्जन पुरुष से कोई खाली हाथ नहीं लौटता,
उसी प्रकार इन पेड़ों के पास जाने वाला खाली हाथ नहीं लौटता। ये बड़े दानी हैं, बड़े दाता है। पत्ते देंगे, फूल देंगे, फल देंगे, छाया देंगे। अरे उसकी जड़ें भी कई रोगों की औषधि बन जाती है। उसकी छाल, वलकल, पुराने जमाने में तो उससे वलकल वस्त्र पहनते थे। मर जाए, कट जाए तो उसकी लकड़ी, उसकी गंध, गुगड़ કેવો ધૂપ લાગે નહીં, કે લોબાન, કર્પૂર, આ બધું ક્યાંથી મળે છે? કોના થકી મળે છે? યજ્ઞ થાય, આહા, અને એ યજ્ઞની અંદર એ ઝાડવાઓની સમિધાઓ, અને એમાં હવન થતો હોય, દેવતાઓના નિમિત્તે સ્વાહા સ્વાહા થતું હોય, અને પછી રાખ, અને ઈ યજ્ઞની રાખ, ઈ ભસ્મ પછી એનું તિલક કરવામાં આવે, યજમાનને એની રક્ષા કરવામાં આવે. એ ભસ્મને આમ બરાબર ભરી રાખે, સવારના અથવા તો ત્રિકાલ સંધ્યા કરતી વખતે અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગુ હવાઇદમ ભસ્મ, મન એતાની ચક્ષુગુખી ભસ્માની. ત્રાયુખં જમદગ્નેઃ કસ્યપસ્ય ત્રાયુખમ, જદ્દેવે ખુચરાયુખં તન્નો અસ્તુ ત્રાયુખમ. ઓમ અગ્નિરીતિ ભસ્મ, અમિતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગો હવા ઇદં ભસ્મ, મન એતાની ચક્ષુંષિ ભસ્માની. માનસ્તોકેતનાયે માનાયો માનો કોશુમાનો અશ્વેષુ રીરિષઃ. વીરાન માનો રુદ્રભામિતો વાધિર્હવિષ્મन्तસ્સદમિત્વા હવાવહે. उसकी भस्म भी कल्याण करती. उस लकड़ी से बने हुए कोयले, उसके अंकुर, उसके कोंपले, कहूं ने લીમડાના એ કુમળા કુમળા પાન અને એના મોર, અને એની અંદર મિશ્રી નાખીને પછી ચાવી જાઓ. ઘણી વાર શું થાય ખબર છે? દીપકના પ્રકાશમાં આપણે બધું કામ કરતા હોઈએ, પણ દીપક જ ઇગ્નોર, એના તરફ જ ધ્યાન ન જાય. સૂર્યના પ્રકાશમાં આપણે બધા કામ કરીએ, પણ સૂર્ય તરફ આપણું ધ્યાન ન જાય. જેના પ્રકાશને કારણે આ બધું આપણે કરી રહ્યા છે, જેને કારણે આપણું જીવન છે, એ માતા પ્રકૃતિ તરફ આપણું ધ્યાન નથી, આપણે એને ઇગ્નોર કરીએ છીએ. ઇગ્નોર કરીએ ત્યાં સુધી હજી સમજાય નુકસાન પહોંચાડીએ છીએ પ્રકૃતિને. આપણી જીવનશૈલી આપણે એવી કરી નાખી, આપણે આપણી જાતને બુદ્ધિમાન માનતા રહ્યા, નવા નવા સાધનો એવા ઊભા કર્યા, પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા. એ આપણે આપણા અસ્તિત્વને નુકસાન પહોંચાડી. મેં ગઈકાલે કે પરમ દિવસે પણ કહ્યું હતું કે જો આમ ને આમ રહ્યું તો 50 વર્ષ પછી આ પૃથ્વી જીવવા જેવી નહીં રહે. અને જો આજની તારીખે માનવ નામનું પ્રાણી આ પૃથ્વી ઉપર ન રહે તો 50 વર્ષ પછી પૃથ્વી પહેલા જેવી હતી એવી પાછી થઈ જશે. मदर नेचर अपने आप को ठीक कर लेगा, प्रकृति स्वयं अपने आप को ठीक कर लेगी. जैसे ये शरीर भी प्रकृति का ही रूप है, और यदि बीमार हो जाता है हमारे कुछ अपराधों के चलते,
कुछ भूलों के चलते, भोगों के चलते, अनियमितता के चलते, असंयम के चलते यदि यह शरीर रोगग्रस्त हो जाता है तो शरीर को थोड़ा अवसर दो। घणा लोगों से दवा अंदर ले, खाली खावानुं बंद करे અને आराम करे कि शरीर ने अवसर आपो, वो खुद अपने आप को ठीक कर लेगा। पण આપણે તો માંદા પડીએ તો આપણા નખરા વધી જાય, શેરો કરો બીજું નથી ફાવે, શીરો કરો તો ક્યાંક ગળે ઉતરે, ત્યારે તેને એટલા બધા લાડ લડાવવા પડે। આ જીભે નથી ચડતું, ભજીયા ખાવાનું મન થયું છે। उस वक्त यदि खाना बंद कर दिया जाए, હવે એલોપેથીની દવા આવી તો પાછું ખાધા પછી જ લેવાની, બોલો એમાં તો ભૂખ્યો રહેવાની વાત, ભૂખ્યા પેટે લેવાય નહીં એમ કે અમુક દવા હોય ખાધા પહેલાં લેવાની। એક જણો છે ને, એક હાથમાં દવાનું પતાકડું અને એક હાથમાં પાણીનો ગ્લાસ ભરેલો લઈને આટા મારતો તો અડધો કલાકથી, એટલે કોકે કીધું કે આ શું આટા મારો, આમ હાથમાં દવા પાણીનો ગ્લાસ, તો કે આ દવા લેવાનું કીધું ડૉક્ટરે, તો પણ અડધો કલાક હાથમાં દવાઈ છે, આ ગ્લાસમાં પાણી છે, લઈ લે ને ભાઈ, તો ડૉક્ટરે ખાધા પછી લેવાનું કીધું છે। બોલો હજી એનો મેળ નહોતો પડ્યો ખાવાનો, એટલે આટા મારતો હતો અડધો કલાકથી કે એ મેળ નથી પડ્યો। નહીં તો માણસ ભૂખ્યો રહે, શરીરને થોડો, કારણ કે એને પચાવવાનું કામ આપીએ, એક તો માંદું પડ્યું, એક તો શરીર કમજોર, એમાં આટલું આટલું ખાઈને પાછું એને પચાવવાનું વધારાનું કામ આપીએ અને આરામ ના આપીએ। कहते हैं शरीर को थोड़ा अवसर दो, थोड़ा मौका दो, थोड़ा समय दो, बहुत हद तक शरीर स्वयं अपने आप को ठीक कर लेगा। પછી અમુક વખતે દવા લેવી પડે એટલે લેવી જ પડે, અમુક ક્યારેક ઓપરેશન કરાવવા પડે, ઠીક છે। પણ મેં હજી કેટલાને એવાને જોયા દવા નથી લેતા અને બહુ સ્વસ્થ જીવન જીવે છે। બે જણા વાતું કરતા હતા, તમને હવે કેમ છે, તો કે બહુ વાંધો નહીં, સારું થઈ ગયું। તો કે તમે બહુ હેરાન થયા, તો કે હા, અરે કેટલા ડૉક્ટર બદલાવ્યા ખબર, પેલા ડૉક્ટર ભટ્ટ પાસે ગયો, એની દવા 3 મહિના લીધી તો ન સારું થયું। ડૉક્ટર શાહ સાહેબ પાસે ગયો, એનું બહુ સારું નામ આ ક્ષેત્રમાં, શાહ સાહેબની દવા લીધી, 2-3 મહિના એ લીધી, સારું નથી। ડૉક્ટર ઓઝા પાસે ગયો, પછી સારું થયું મને। નહીં સાંભળો, અરે કે ડૉક્ટર ઓઝાનું આવું નામ છે, એની દવાથી સારું થઈ ગયું। એણે કઈ દવા આપી, તો કે એણે તો આપી પણ મેં ખાધી જ નહીં તો સારું થઈ ગયું। शरीर को थोड़ा जिस तरह से हम अवसर देते हैं, समय देते हैं, आराम देते हैं, तो शरीर बहुत हद तक स्वयं को ठीक कर लेता है। माता प्रकृति को भी थोड़ा आराम भी तो करने दो। આપણે કારણે આ માં અત્યારે રોગગ્રસ્ત થઈ છે, આપણી સેવા કરતા કરતા થોડો એને આરામ જોઈએ।